નમસ્કાર ખેડૂત મિત્રો, હું એબી ચાવડા ખેતીવાડી ગ્રામ સેવક આપ સૌનું અમારી ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા ખેડૂત મિત્રો, કપાસ પાકમાં 25 થી 30 દિવસે કઈ માવજત કરવી, જેમાં નિંદામણ તથા આંતરખેડ, પિયત વ્યવસ્થાપન, ખાતર વ્યવસ્થાપન, રોગ જીવાત નિયંત્રણ, એના વિશે આ વિડીયોમાં આપણે વિસ્તૃતથી સંપૂર્ણ માહિતી મેળવીશું. માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં. એ પહેલા આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે ખેતીલક્ષી ખૂબ જ સાચી, સચોટ અને આધુનિક માહિતી ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. સાથે સાથે દર્શક મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો અને વધુમાં વધુ ખેડૂતોને આ વિડીયો શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં. તો વાલા ખેડૂત મિત્રો, અત્યારે આપણે સૌ જોઈ રહ્યા છીએ કે મોટે ભાગે સૌરાષ્ટ્રમાં આપણે જે મુખ્ય પાક છે કપાસ, તો એ 25 થી 30 દિવસના ગાળાનો થઈ ગયો છે. તો વાલા દર્શક મિત્રો, આંતરખેડ વિશે આપણે વાત કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે સૌરાષ્ટ્રમાં અત્યારે વરસાદ રહી ગયો છે અને આંતરખેડ આપણે ઘણા બધા ખેડૂતોએ કરી નાખી છે. એટલે કપાસના વધારે પડતા ગ્રોથ અને નિંદામણથી દૂર રાખવા માટે સૌપ્રથમ જરૂરી છે આંતરખેડ. બે ચાસ વચ્ચે આંતરખેડ કરવી અને છોડમાં નિંદામણ દૂર કરવું. તો આંતરખેડ દર્શક મિત્રો, આપ સૌએ તમારી પાસે બળદ હોય અથવા સનેડો હોય અથવા મિની ટ્રેક્ટરથી આપ સૌ આંતરખેડ કરી શકો છો. અહીંયા આગળ આપ સૌ જોઈ શકો છો, અહીંયા આગળ આ કપાસમાં ખૂબ સારી આંતરખેડ થઈ ગઈ છે, નિંદામણ પણ થઈ ગયું છે. તો મસ્ત એક આપણને આ ખેતરમાં ખૂબ સારો એવો કપાસ જોવો પણ ગમે એ રીતે આંતરખેડ આપ સૌએ કરી દેવી અને નિંદામણથી પોતાનો પાક દૂર રાખવો. નિંદામણ બને ત્યાં સુધી હાથથી આપ સૌએ કરવું, અને હાથથી શક્ય ન હોય, દાળિયા મજૂર ના મળે તો પછી આપ સૌ નિંદામણ નાશક દવાનો છંટકાવ કરી પોતાના કપાસના પાકમાં નિંદામણ અવશ્યપણે દૂર કરવું. આગળ દર્શક મિત્રો, બીજી આપણે વાત કરીએ તો પિયત વ્યવસ્થાપન. તો 25 થી 30 દિવસનો કપાસ થાય ત્યારબાદ જો વરસાદ ના આવે ને પાણીની ખેંચ થાય, તો જો કાળી જમીન હોય તો એમાં ભેજ સંગ્રહ ક્ષમતા વધારે હોય અને એમાં તો પિયત આપવાની જરૂર આટલી બધી રહેતી નથી. ઓછું હળવું પિયત આપવું. અને જો સૂકી કે ગોરાડું જમીન હોય તો એમાં આપ સૌએ પિયત કપાસમાં આપવું. વધારે પડતું પિયત ના આપવું, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે કપાસનો પાક વધારે પડતું પિયત પાણી સહન કરી શકતો નથી, પીળો પડી જાય છે, સુકાઈ જાય છે. ઉપરાંત દર્શક મિત્રો, જો ડ્રીપ હોય તો ટીપે ટીપે કપાસને પાણી મળે છે, એટલે વધારે પડતું પાણી કપાસને ન મળે. ડ્રીપ ઇરિગેશન હોય તો આપ સૌ હળવું પિયત આનાથી સારી રીતે આપી શકો છો. આગળ દર્શક મિત્રો, ખાતર વ્યવસ્થાપન વિશે આપણે વાત કરીએ તો દર્શક મિત્રો, આપ સૌએ યુરિયા ખાતર 25 થી 30 કિલોગ્રામ પ્રતિ એકર પ્રમાણે આપવું. ઉપરાંત દર્શક મિત્રો, ફોસ્ફરસ માટે જો આપ સૌએ પાયામાં ડીએપી ખાતર આપ્યું હોય તો ફોસ્ફરસ અત્યારે ડીએપી ખાતર નાખવાની જરૂર નથી. જો ના આપ્યું હોય તો આપ સૌએ 15 થી 20 કિલોગ્રામ પ્રતિ એકરની મર્યાદામાં ડીએપી ખાતર આપવું. ઉપરાંત પોટાશ ખાતર પણ આપ સૌ 15 થી 20 કિલોગ્રામ પ્રતિ એકરની મર્યાદામાં આપી શકો છો. ઉપરાંત દર્શક મિત્રો, આપ સૌ કપાસના પાકમાં ગ્રોથ વધારવા માટે જે વોટર સોલ્યુએબલ ખાતર આવે છે 19-19-19 NPK પાણીમાં દ્રાવ્ય ખાતર, એ ખાતર કપાસમાં આ અવસ્થાએ ખૂબ જ સારું રિઝલ્ટ એનું મળે છે. ખૂબ સારું એવું બેસ્ટ ખાતર છે. તો NPK નું 19-19-19 આપ સૌ લિક્વિડ પાણીમાં દ્રાવ્ય ખાતર નાખી શકો છો. ઉપરાંત દર્શક મિત્રો, માઇક્રોન્યુટ્રન્સ જે અલગ અલગ તમામ પ્રકારના જે તત્વોનું મિશ્ર ખાતર આવે છે, માઇક્રોન્યુટ્રન જે ઇફકો કંપનીનું સાગરિકા આવે છે, એ માઇક્રોન્યુટ્રન આપ સૌ આમાં કપાસમાં ઉપયોગ કરી શકો છો. આગળ દર્શક મિત્રો, હવે આપણે વાત કરીએ રોગ જીવાત નિયંત્રણ. તો અત્યારની દર્શક મિત્રો અવસ્થા એવી છે કે અત્યારથી જ આપણે જો કપાસમાં રોગ જીવાત પિયત ખાતરનું ધ્યાન આપીએ તો પછી આગળ જતા આપણને કપાસમાં એટલું જ સારું રિઝલ્ટ મળે છે. તો રોગ જીવાતમાં સૌથી વધારે જો કપાસમાં નુકસાન કરતું હોય, આપણે સૌ જાણીએ છીએ કે ચૂસિયા પ્રકારની જે જીવાતો આવે છે, એ જેમાં થ્રિપ્સ આવે છે, મોલોમસી આવે છે, સફેદ માખી, આ 3 પ્રકારની બહુ વધારે પડતી જીવાતો ચૂસિયા પ્રકારમાં કપાસના પાકમાં ખૂબ વધારે પડતું નુકસાન કરે છે. કપાસનો રસ ચૂસી જાય છે અને કપાસની જે ઉત્પાદન ક્ષમતા એનો વિકાસ થતો અટકી જાય છે, તેને કોકડવા જેવો રોગ આપ સૌને જોવા મળે. આના નિયંત્રણ માટે દર્શક મિત્રો, બજાર અનેક પ્રકારની જે રોગ જીવાત નિયંત્રણ માટેની જે દવાઓ આવે છે, એ દવાઓ આપ સૌ આના માટે ઉપયોગ કરી શકો છો. ઉપરાંત લીંબોળીની જે દવા આવે, લીંબોળીનું તેલ, એનો ઉપયોગ આપ સૌ કરો તો સારામાં સારું લીંબોળીનું તેલ આપ સૌ નીમ ઓઇલ આમાં ઉપયોગ કરી શકો છો, છંટકાવ કરી શકો છો. તો આ રીતે દર્શક મિત્રો, આપ સૌ આ અવસ્થાએ અત્યારથી જો કપાસના પાકમાં આટલું ધ્યાન રાખશો અને આ રીતે ખાતર વ્યવસ્થાપન, પિયત વ્યવસ્થાપન, રોગ જીવાત નિયંત્રણ, આંતરખેડ, નિંદામણ વગેરે ખૂબ સારી રીતે કરી કપાસનો ખાક તમે ખૂબ સારી રીતે મોટો કરી શકો છો. અને અત્યારથી તમે જો આ રીતનું કપાસમાં ધ્યાન રાખશો તો આગળ જતા કપાસનું સારું એવું ઉત્પાદન આપ સૌને મળશે. તો વાલા દર્શક મિત્રો,
આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો. આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ ખેડૂતોને આ વિડીયો શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં. ઉપરાંત આ વિડીયો બાબતે કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં આપ સૌ અમને જણાવી શકો છો. અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું. આભાર.